ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે બલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ઈવીએમ સાથે જુનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની 6 પાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ. મળના 600ના ભાવ સાથે યાર્ડમાં નવા ઘઉંની આવકના શ્રી ગણેશ.
જૂનાગઢમાં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન. અને મનપા ચૂંટણીને લઈને 30 વાહનમાં પોલીસની ફ્લેગ માર્ચ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ઈવીએમ સાથે જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની 6 પાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ થયું છે. ચૂંટણીને લઈને ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. મહાનગરપાલિકા અને 6 નગરપાલિકા માટે 400 ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે. તો જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણીના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકા, 6 નગરપાલિકા અને 1 તાલુકા પંચાયતની બેઠકના મતદાન કામગીરી માટે સવારે કર્મચારીઓ ઈવીએમ સાથે રવાના થયા હતા. રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે સવારથી જ ડોર ટુ ડોર સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકની ચૂંટણી માટે મતદાન થવાનું છે. શહેરમાં 251 બૂથ પર મતદાન માટે ગોઠવણી કરવામાં આવી છે. શહેરના વોર્ડ નંબર 1, 2, 4 માંથી 34, 5 થી 8 માં 2, 8, 9 થી 12 માં 29 મળીને 113 સંવેદનશીલ અને 13, 15, 2 વોર્ડમાંથી 37 બૂથમાંથી 22 સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે. મતદાન દરમિયાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપણે જૂનાગઢ જિલ્લામાં જે 21 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરાત થઈ હતી અને એની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા 27 જાન્યુઆરીથી શરૂ થઈ અને આપણે બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આવતીકાલે 16 તારીખે એની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 251 મતદાન મથકો છે. એમાં પુરુષો 1,17,163 અને મહિલા મતદારો 1,11,943 મળી અને કુલ 2,29,116 મતદારો એ ચૂંટણીમાં ભાગ લેશે. સામે આપણે જે 6 નગરપાલિકાઓ છે એના 140 મતદાન મથકો પર ચૂંટણી લડાશે અને એમાં ટોટલ 1,26,722 મતદારો એ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. આપણે જે તાલુકા પંચાયત વંથલીની પેટા ચૂંટણી છે એમાં 5 જ મતદાન મથક છે અને એમાં ટોટલી 4,606 મતદારો છે અને એ કામગીરી કરશે. એમાં જો મહાનગરપાલિકાની વાત કરીએ તો 1,424નો સ્ટાફ એ મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલો છે. નગરપાલિકાની વાત કરીએ તો 897નો સ્ટાફ અને તાલુકા પંચાયત વંથલીની વાત કરીએ તો 30 લોકો આ મતદાનની આખી પ્રક્રિયામાં કર્મચારીઓ જોડાયેલા છે. આપણે કાલે સવારે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. આમાં સ્થાનિક સ્વરાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં જે વોર્ડની ચૂંટણી હોય છે એમાં દરેક મતદાર 4 મત આપી શકશે અને જો એ કોઈ મત નથી આપવા ઈચ્છતા તો એની સામે નોટાને મત આપી શકે અને આ મત આપ્યા પછી એને છેલ્લું બટન જે હોય છે એ રજિસ્ટરનું દબાવવાનું હોય છે. તાલુકા પંચાયત વંથલીની જે ચૂંટણી છે એમાં સિંગલ મત જ હશે, કારણ કે એમાં એક જ સભ્યને ચૂંટવાના હોય છે એટલે એમાં એક જ મત સીધો આપવાનો હોય છે. મતદારોની મતદાન કરવા માટેની સરળતા માટે એ એમનું પોતાનું ઓળખ કાર્ડ જે ચૂંટણીનું સ્પેશિયલ આપેલું છે એ લઈને પણ મતદાન કરી શકે છે અને કોઈને જો પોતાનું ચૂંટણી ઓળખ કાર્ડ નથી મળી આવતું તો જે બીજા જે ચૂંટણી આયોગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે 14 ઓળખના જે જુદા જુદા નક્કી કર્યા છે એમાં ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, આધાર કાર્ડ હોય, એ પ્રકારના જે 14 આધારો છે એ લઈ જઈ અને પોતાનો કિંમતી મત આપી શકે છે. એટલે બધા જ મતદારો કાલે પોતાના મતદાનનો સારી રીતે ઉપયોગ કરે.
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં મતદાન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. રવિવારના રોજ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન આયોજિત થવા જઈ રહ્યું છે, જેમાં ગિરનાર ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયા સહિતના યુવાનોએ મતદાન અવશ્ય કરવા માટે લોકોને અપીલ કરી છે. બધા કામ છોડીને પહેલા મતદાન કરવા યુવાનોએ અપીલ કરી છે. મહાનગર ચૂંટણીનો પ્રવાહ ચાલી રહ્યો છે ત્યારે હું હરેક ધર્મ પ્રેમી જનતાને એક અપીલ કરવા માંગુ છું કે એ મતદાનથી વંચિત ના રહે અને જરૂર ને જરૂર હર કામ મેલીને પણ મતદાન કરવા જાય એ એક જરૂર છે. જેમ આપણે મંડપમાં દીકરીને કન્યાદાન દે ને એથી ને પણ આ મોટું દાન છે. એટલે આ દાનથી કોઈ પણ વંચિત ના રહે. જાહેર જનતાને હું અપીલ કરવા માંગુ છું કે મતદાન કરવું જરૂરી છે અને એ મતદાનથી વંચિત ના રહે. હરેક કામ મેલીને કોઈ લગ્નમાં જતા હોય અથવા તો કોઈ કામે જતા હોય એ પણ પેલા મતદાન કરીને જાય. એક હું જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું. મારું નામ કશ્યપ વ્યાસ છે. વોર્ડ નંબર 7માં રહું છું. આપણે સૌએ મતદાન કરવા જવું જોઈએ. મતદાન આપણો અધિકાર છે, જેને હિસાબે આપણે બધા લોકોએ વોટ દેવા જવું જોઈએ. ગમે એ ઉમેદવારને વોટ આપો પણ વોટ આપવા જવું જોઈએ. મળના 600ના ભાવ સાથે યાર્ડમાં નવા ઘઉંની આવકના શ્રી ગણેશ થયા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે. તો હાલમાં શિયાળુ પાકના વાવેતરના ઘઉંની માર્કેટિંગ યાર્ડમાં સારી આવક નોંધાય છે. સામાન્ય રીતે લોકવન કરતા ટુકડા ઘઉંની આવક ઓછી પણ સામે ભાવ પણ ઓછો મળી રહ્યો છે. તો માર્કેટિંગ યાર્ડ અનુસાર હંમેશા લોકવન ઘઉંના ભાવ ઓછા અને ટુકડા ઘઉંના ભાવ વધારે હોય છે, પરંતુ હાલમાં ઉલટું ચિત્ર સામે આવી રહ્યું છે. આગામી સમયમાં આ ભાવ કેવા રહેશે તે ચિત્ર આગામી સમયમાં જ ખબર પડશે. જૂનાગઢ યાર્ડમાં ઘઉં સહિત 15 જણસીની આવક નોંધાઈ હતી. આગામી સમયમાં ઘઉંની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ભરપૂર રીતે થશે. તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે 15 જણસીની આવક નોંધાય છે. શિયાળુ પાકની વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, ત્યારે તેની જણસીની આવક પણ હવે ધીરે ધીરે શરૂ થશે. થોડા દિવસોની અંદર જ શિયાળુ પાકનું વાવેતર કરવા માટે ખેડૂતો જૂનાગઢ સહિતના આજુબાજુના તાલુકા તથા જિલ્લામાંથી જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં ઉમટી પડશે. હાલ ઘઉંની વિપુલ પ્રમાણમાં આવકની શરૂઆત થઈ રહી છે, જેમાં આજે છેલ્લા 24 કલાકની અંદર ઘઉંની 150 ક્વિન્ટલ 150 ક્વિન્ટલ જેટલી ઘઉંની આવક થઈ રહી છે. જેમાં આ ઘઉંની આજે હરાજીમાં લોકવનના ભાવ ઊંચામાં ઊંચા 644 જેટલા પ્રતિમણના ભાવ ઘઉં લોકવનના થઈ રહ્યા છે અને ઘઉંના ટુકડા કરતા લોકવનના ભાવ ઊંચા જોવા મળે છે. જેમાં ઘઉંના ભવિષ્યની અંદર ડિમાન્ડ અને સપ્લાય ઉપર ઘઉંના ભાવ કેવા જોવા મળશે, જે ડિમાન્ડ અને સપ્લાય ઉપર ડિપેન્ડન્ટ રહેશે. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં ઘઉંની સાથે સાથે તુવેર, ચણા, ધાણા અને મબલક આવકની શરૂઆત થઈ રહી છે. તુવેરમાં હાલ ઊંચામાં ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે, જેમાં ખેડૂતો ખૂબ સંતોષકારક છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ઉતરાઈનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં ખુલ્લી હરાજી, ખરોતોલ અને રોકડા નાણાં જેના સ્લોગન સાથે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં ખેડૂતો દિવસે એક જ દિવસે હરાજી થાય, જે દિવસે સાંજે રોકડા નાણાં લઈ અને ખેડૂત સંતોષકારક રીતના ભાવ મળી રહે એવી રીતના ખેડૂતોને જોવા મળે છે. જૂનાગઢમાં ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધા આયોજિત કરાઈ હતી. સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં અંડર 14, અંડર 17 અને ઓપન વય જૂથના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. તો સૌરાષ્ટ્ર તેમજ ભાવનગરથી લઈને ભુજ સુધીના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં કબડ્ડી સ્પર્ધામાં જોડાયા હતા. સરદાર પટેલ રમત સંકુલ જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન કબડ્ડી સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ભાવનગરથી લઈને ભુજ સુધીના 11 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકાઓની 15 ટીમોએ ભાગ લીધો છે. ગુજરાત રાજ્યના સૌથી મોટા ઝોનમાં 200થી વધારે સ્પર્ધકો દરેક કેટેગરીમાં ભાગ લઈ અને સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષાએ કરશે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 70 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવી અને ગ્રામ્ય, શાળા કક્ષા,
તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાનો પડાવ સંપન્ન થઈ અને હાલ જે ચાલી રહી છે તે ઝોન કક્ષાની સ્પર્ધાઓ અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહી છે ત્યારે જૂનાગઢને કબડ્ડી રમતનું આયોજન સંચાલન કરવાની જવાબદારી ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી મળી છે, જેમાં આવનાર ખેલાડીઓને રહેવાની સુવિધાઓ, પૌષ્ટિક આહાર અને અત્યાધુનિક મેદાન સાધનો સહિત ટેકનિકલ ટીમ માટે ફેડરેશન દ્વારા માન્ય ઓફિશિયલોની મજબૂત ટેકનિકલ ટીમ દ્વારા આ સ્પર્ધાને સંપન્ન કરવામાં આવશે. અહીંથી વિજેતા થઈ અને 2 ટીમો સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનિધિત્વ ગુજરાત રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 3.0માં કરશે. ભુજથી લઈ અને ભાવનગર સુધીના 15 જિલ્લાઓ અને 11 મહાનગરપાલિકાઓ એમ ભુજ, ભાવનગર, અમરેલી, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સહિતના 11 જિલ્લાઓ આ ઝોનમાં સમાવેશ થાય છે અને 15 ટીમોમાં મળી અને 200થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. અલગ અલગ એજ કેટેગરીની અંડર 14, અંડર 17 અને ઓપન એજ કેટેગરીની બહેનો અને ભાઈઓની આજથી 14 તારીખથી લઈ અને 26 તારીખ સુધી આ સ્પર્ધાઓ સરદાર પટેલ રમત સંકુલ જૂનાગઢ ખાતે યોજાશે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સાયબર રક્ષા નાટ્ય ઉત્સવ આયોજિત કરાયો હતો. વિવિધ કોલેજના છાત્રોએ નાટ્ય કૃતિઓ દ્વારા સાયબર ક્ષેત્રે થતા અપરાધો, સાવધાનીઓ અંગે જાગૃતિ સંદેશ પાઠવ્યો હતો. નાટ્ય ઉત્સવને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકતા યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર મયંક સોનીએ ઉપસ્થિત કલા રસિક વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે જીવનમાં બાળકો સવારથી સાંજ સુધી ઘર, ઓફિસ, વાહન વ્યવહાર તેમજ વ્યવસાયમાં વપરાશમાં આવતા મોટા ભાગના ઉપકરણો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ અને સ્માર્ટ બની ચૂક્યા છે. ત્યારે તેના પર ઘણા પ્રકારના સાયબર હુમલાઓનો ભય રહેલો છે, કારણ કે હેકર્સ તેમજ ડિજિટલ માનસિકતા ધરાવતા સાયબર અપરાધીઓ વિવિધ રીતે સાયબર સિક્યુરિટીનો ભંગ કરીને વપરાશકર્તાના ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે, જેનાથી યુઝરને નાણાકીય અને માનસિક પ્રકારનું ઘણું જોખમ સહન કરવાનો વારો આવતો હોય છે. પહેલાના સમયમાં હાથમાં ઘાતક હથિયાર લઈને અસામાજિક તત્વો લૂંટ ચલાવતા હતા, પરંતુ હવે વ્યક્તિના ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં આયોજનપૂર્વક લાખો કરોડો રૂપિયાની ઉઠાતરીના કિસ્સાઓ સામે આવ્યા છે. સાયબર રક્ષા નાટ્યોત્સવ સહભાગી બનેલા વિદ્યાર્થીઓને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જોતા નથી એના વિશે વિચારતા નથી, બસ મારો લાભ મારી લાલચ જોઈએ છે. તો એમાં આ જ થાય છે, આપણી લાલચને લીધે આપણે 2 લાખ 5 લાખના ફ્રોડના શિકાર થઈ જઈએ છીએ. ઠીક છે. ડર છે અત્યારે જે છે તો એમાં છે કે ડિજિટલ એરેસ્ટના ગુનાઓ બને છે, એ મેક્સિમમ ડરને લીધે છે અને મોસ્ટ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કહેવાય છે. ડરમાં શું છે, એ લોકો તમને કોલ કરે છે અને કે આજે એક હતું ડ્રગ્સ વાળું હતું કોઈનું, ઠીક છે. એવી જ રીતે તમારો આધાર કાર્ડ તમારો આ થયેલો છે અને એમાં બતાવે છે કે તમે આવી રીતે તમારા ગુનામાં પકડાયા છે, મની લોન્ડરિંગમાં પકડાયા છે. એની અંદર જે છે ડરને લીધે એ લોકો ડિજિટલી એરેસ્ટ કરીને તમને કોમ્પ્યુટર સામેથી ઊભા નહીં દે આખો દિવસ. અને એમાં પછી એ લોકો જે મેક્સિમમ 30 લાખ 20 લાખ આવવાના પણ ફ્રોડ થાય છે. ડિજિટલ એરેસ્ટમાં કરોડો સુધીના ફ્રોડ થાય છે. કેમ કે જે સમાજમાં મોટો દર આવે છે, જે વ્યક્તિઓ પ્રોફેસરો, લેક્ચરો, ટીચર્સ, ડોક્ટર્સ એને જ આનો શિકાર બનાવે છે. તો એ ડરને લીધે આ લાલચને લીધે ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે. બરાબર. સોશિયલ મીડિયા યુઝ કરવાના લીધે વધારે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, બરાબર, સ્નેપચેટ, તમારા એક આઈડી હેક થઈ જશે તો તમારા ફોટા મોફ થઈ જાય છે. ઠીક છે. તો એ એક સોશિયલ મીડિયા તમે જ્યારે પણ યુઝ કરો છો, નાનાથી પણ એને યુઝ કરતા અવેર રાખીને એને યુઝ કરવાનું છે. કોઈ પણ અજાણી વોટ્સએપ પર લિંક આવે કે વોટ્સએપના હમણાં મેજર છે તે એપીકે ફાઇલ આવે છે, બેંકના નામથી ફાઇલ્સ આવે છે, પછી લિંક આવે છે કે આ લિંકમાં ફોર્મ ભરો. તો એ કોઈ પણ લિંક, કોઈ પણ એપીકે ફાઇલ એમાં ડાઉનલોડ કરવાની રહેતી નથી. મોબાઈલમાં એક એપ્લિકેશન રાખવાની, સાયબર કવચ કરીને એક એપ્લિકેશન આવે છે,
જે NHA વિકસાવી છે એ તમને કહી દેશે કે કઈ એપ્લિકેશન તમારા મોબાઈલમાં સિક્યોર છે અને કઈ નથી. सोशल मीडिया ये शब्द सुनकर आज लोगों के मन में काफी नेगेटिव थॉट्स आते हैं कि इसे इस्तेमाल करके लोग अपने समय की बर्बादी किए जाते हैं, पर उन्हें इस बात का कोई एहसास ही नहीं है. कोई फॉलोअर्स ना बढ़ने के गम में हाथ काट रहा है तो कोई व्यूज ना मिलने के कारण डिप्रेशन में जा रहा है. मिलना चाहते हैं मेरे साथियों से? देखो जी हाँ, वेरी मच से જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા પિતા વિહોણી દીકરીઓના એની ટાઈમ મેરેજ આયોજિત કરાયા હતા. આ દીકરીને સંસ્થા તેમજ દાતાઓના સહયોગથી 55 જેટલી વસ્તુઓનો કરિયાવર આપીને બંને પરિવારને રાજી કરાયા હતા. અખંડ રામધૂન મંદિર ખાતે હિન્દુ રીતિ રિવાજ મુજબ ગોર મહારાજની સાક્ષીએ દીકરીના ફેરા ફેરવવામાં આવ્યા હતા. આ પ્રસંગે સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજાર, શાંતાબેન બેસ, બટુબાપુ, ચંપકભાઈ જેઠવા, રાજેન્દ્રભાઈ ચુડાસમા, પ્રવીણભાઈ જોશી, મનોજભાઈ સાવલિયા, સરોજબેન જોશી, દયાબેન માણેક, પુષ્પાબેન પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે માયાબેન ડાભી કે જ્ઞાતિએ જે દેવી પૂજક છે, પિતાની છત્રછાયા એમણે ગુમાવી છે, અમારી સંસ્થાને રજૂઆત કરતા એને એટીએમ લગ્નમાં જોડાવાની ઈચ્છા હોય આજ રોજ આ અમે 93માં એટીએમ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આ દીકરીને કરિયાવર સાથે રંગે ચંગે આજે અમે સાસરે વરાવી છે. લગભગ 60 જેટલી વસ્તુ દાતાઓના સહયોગથી એમને કરિયાવર પણ અમે આજે આપ્યો છે. તો આવા કોઈ પણ એટીએમ લગ્ન માટે કોઈને દીકરી કે દીકરા પક્ષવાળાની ઈચ્છા હોય તો અમારો સંપર્ક કરે. ખરેખર પણ જ્ઞાતિ હોવા જોઈએ એ એક અમારી મકસદ હોય છે. ફરી આ દીકરીને આજે કરિયાવર સાથે કન્યાદાન આપી અમારા સાથી ટ્રસ્ટીઓ અને અમારા દાતાઓએ આજે આ દીકરીને કરિયાવર સાથે કન્યાદાન આપી અને સાસરે વરાવીએ છીએ. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢમાં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજિત કરાયા હતા. જુનાગઢના ગાયત્રી શક્તિપીઠ ખાતે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં 11 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગ સાથે જ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પરિવારજનો તેમજ દાતાઓ દ્વારા દરેક નવદંપતીને કર્યાવર આપવામાં આવ્યું હતું. જુનાગઢના અગ્રણીઓએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં આશીષભાઈ રાવલ, મનસુખભાઈ વાજા, બટુક બાપુ, નાગભાઈ વાળા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, સેવા મારું કર્મ, સેવા મારો ધર્મ સૂત્રને લઈને ચાલીએ છીએ. આજે માં ગાયત્રીના સાનિધ્યમાં સતત 4 વર્ષથી જે અમે સમૂહ લગ્ન, મા બાપ વિહોણી દીકરીઓ, નિરાધાર, બાપ ન હોય, માં ન હોય એવી નિરાધાર દીકરીઓની જે સેવા રૂપે સમૂહ લગ્ન કરીએ છીએ, એનું આજે ચતુર્થ એટલે કે ચોથા સમૂહ લગ્ન શક્તિ પરિવાર દ્વારા આજે થઈ રહ્યા છે. અને જેની અમને ખુશી છે, અને અમને જુનાગઢ વાસીઓએ જે સાથ સહકાર આપ્યો છે અને જે અમને ફંડ આપ્યું છે, ડોનેશન આપ્યું છે, તે તમામ દાતાશ્રીઓનો હું શક્તિ પરિવાર વતી, શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. અને માં ગાયત્રી અમોને આવા સેવા કાર્ય કરવાની શક્તિ આપે, એ જ અભ્યર્થના. અસ્તુ. ધોરાજીમાં નગરપાલિકા ચૂંટણીને લઈને ઈવીએમ મશીન બૂથ ઉપર રવાના કરવામાં આવ્યા હતા. ધોરાજી નગરપાલિકાની 9 વોર્ડની ચૂંટણીમાં 110 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 6,83,560 ઉમેદવારો 85 મથક પર મતદાન કરશે. 54 મતદાન મથકો સંવેદનશીલ છે. તો રવિવારે ધોરાજી નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થવાનું હોય તેને લઈને ચૂંટણી પંચ સજ્જ થઈ ગયું છે.
કુલ 20 બિલ્ડિંગ પર મતદાન બૂથ ઉભા કરવામાં આવ્યા છે. સંવેદનશીલ સહિતના મતદાન મથકો પર 800 જેટલા કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રહેશે, જેમાં 200 થી પણ વધારે પોલીસ જવાનો ચૂંટણીના દિવસો દરમિયાન કાયદો અને વ્યવસ્થા માટે ખડે પગે રહેશે. માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી સાહેબ દ્વારા અમોને જે સૂચના આપવામાં આવેલી એ અન્વયે આજે આપણા તમામ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો કે જે ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા હોય, પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા હોય, સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય તેવા તમામ પત્રકાર મિત્રોની આજે અમે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આપણા ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025 અન્વયે વહીવટી તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગમાંથી જે સૂચનાઓ મળી છે એ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જેટલી પણ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવેલી છે તે તમામ માહિતી મેં બધા મિત્રોને આપેલી છે. કુલ કેટલા મતદારો છે, કેટલા આપણા બૂથ છે, એમાંથી સંવેદનશીલ મતદાન મથકો કેટલા છે, સંવેદનશીલ બિલ્ડિંગો કેટલી છે, એમની અંદર કેટલી આપણી ફોર્સ આપણે એમને અંદર ડિપ્લોય કરેલી છે. આ સિવાય આપણા કંટ્રોલ રૂમનો નંબર, આમની અંદર આપણે મતદાન કેવી રીતે કરી શકીએ કે મહત્તમ 4 વાદળી બટન દબાવી અને 1 પીળું બટન દબાવીને આપણો મત રજીસ્ટર કરી શકીએ. આ સિવાય કે જે મતદાનના દિવસે એપિક કાર્ડ સિવાયના કેટલા નમૂનાઓ આપણે ઉપયોગમાં લઈ શકીએ, મોબાઈલ ફોનના પ્રતિબંધ, આ તમામ માહિતીઓ મેં બધા મિત્રોને આપી છે. એ અન્વયે આજરોજ આપણે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે. આપણે ધોરાજી નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે 85 મતદાન મથકો ઉપર આપણે ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ. આ 85 મતદાન મથકોમાંથી 54 જેટલા મતદાન મથકો આપણે સંવેદનશીલ છે. એ 54 જેટલા મતદાન મથકો ઉપર આપણે પોલીસ ફોર્સ મૂકવાના છીએ. સમગ્ર પોલીસ ફોર્સની વાત કરું તો આમાં 200+ જેટલા પોલીસ અધિકારી, જેમાં પીઆઈ શ્રી, 9 થી 10 જેટલા પીએસઆઈ શ્રી, આ સિવાય એએસઆઈ શ્રી, આ સિવાય આર્મ પોલીસ, એસઆરપીની ટુકડી આપણને ફાળવશે તો એસઆરપી, હોમગાર્ડ્સ અને પોલીસ કોન્સ્ટેબલ, આવા વિવિધ પ્રકારના કેડર વાઇઝ 200 જેટલા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ પોલીસના જોડાવાના છે. મનપા ચૂંટણીને લઈને 30 વાહનમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું રવિવારે મતદાન થવાનું છે, જે માટેની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને મતદારો નિર્ભીકપણે મતદાન કરી શકે તે માટે કાયદો વ્યવસ્થા અને સુરક્ષાના ભાગરૂપે શુક્રવારે સાંજે પોલીસ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. બાદમાં રાત્રિના 9 વાગ્યાથી ડીવાયએસપી તેજ દાંદલિયા સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનોએ 30 વાહનમાં ફ્લેગ માર્ચ કરી હતી. તો રેલવે સ્ટેશન ચોક ખાતેથી શરૂ થયેલી ફ્લેગ માર્ચ શહેરના વિવિધ વિસ્તારમાં થઈને ઝાંસીની રાણીના સર્કલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લા વિસ્તારમાં છે આજરોજ એસઆરપીની સાથે છે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે. આ ઉપરાંત ઇલેક્શનને ધ્યાને રાખી અને જેટલા પણ મહત્ત્વના લોકેશન છે તે બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે. બૂથ લેવલે પણ આનું ડિપ્લોયમેન્ટ થયેલું છે. વધુમાં નેત્રમના સીસીટીવી કેમેરા મારફતે પણ 24/7 છે એમનું સર્વેલન્સ રાખવામાં આવશે. આ ઉપરાંત આજરોજ રાત્રિના જે સમગ્ર શહેરી વિસ્તારમાં છે ફ્લેગ માર્ચનું પણ આયોજન કરેલું છે અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં છે આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસની છે એલર્ટ છે એકદમ. જૂનાગઢ સહિત સુરતમાં આજે સવારે સૂકું વાતાવરણ રહ્યું હતું, જેને લઈને તાપમાનમાં વધારો થતા ગુલાબી ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે ગિરનાર પર્વત પર 8.6 ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 15.4 ડિગ્રીએ સ્થિર થયું હતું. તો આજે જૂનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 53% થઈ જતા સૂકી આબોહવા નોંધાઈ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 3.3 કિલોમીટરની રહી હતી. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીને લઈને ફ્લેગ માર્ચ આયોજિત કરાઈ હતી. નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની હોય ત્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ ભય વગર કરી શકે તે માટે ધોરાજીના વિવિધ વિસ્તારમાંથી રેપિડ એક્શન ફોર્સ, ધોરાજી પોલીસ તેમજ પ્રાંત અધિકારી અને કર્મીઓ ફ્લેગ માર્ચ કરી હતી.
जितने भी नगर पालिका है उसमें आपने एरिया डोमिनेशन की ये जो प्रक्रिया है उसमें आपने हमारा जो साथ सहकार दिया है, इसलिए मैं रैपिड एक्शन फोर्स का तहे दिल से शुक्रिया अदा करता हूँ। हमारे PI साहब गौतम साहब का भी शुक्रिया अदा करता हूँ। संडे को हमारी चुनावी प्रक्रिया संडे को चालू होने वाली है। आप यहाँ नहीं तो कहीं और पे आप अपनी ड्यूटी पे होंगे, तो इसलिए वहाँ आपके पास एक पॉजिटिव पॉइंट्स होगा कि आपका कोई वहाँ रिलेटिव नहीं होगा, तो आप किसी को भी कह सकते हैं कि नहीं ये आपको नहीं करना चाहिए। हमारे पुलिस के पास तो और हमारे पास हम सब यहाँ के पहचान वाले होते हैं, तो इससे थोड़ी और ज़्यादा वो होती है। बट आप जहाँ भी हो तो वहीं आप न्यायिक तरीके से चुनावी प्रक्रिया को, हमारे लोकतंत्र को खड़े रहने में आपकी भूमिका अदा कीजिए, इतना ही बस हमारा कहना है। ઓઝત નદીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। વંથલીની ઓઝત નદીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। ઘટનાની જાણ થતાં નદીમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વંથલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર મહિલાએ આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ईवीएम સાથે જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની 6 પાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ। મળના 600ના ભાવ સાથે યાર્ડમાં નવા ઘઉંની આવકના શ્રી ગણેશ। જૂનાગઢમાં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન। અને મનપા ચૂંટણીને લઈને 30 વાહનમાં પોલીસની ફ્લેગ માર્ચ। તો સમાચારોમાં આજે બસ આટલું જ। ફરી મળીશું, રજા આપશો, નમસ્કાર। ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર। 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા। દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775। ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.